વડોદરા શહેર બીજેપી પ્રમુખ કોને બનાવવા તેને લઈને ક્લસ્ટર ઇન્ચાર્જ સહિતની ટીમે ચર્ચા કરી મંતવ્ય મેળવ્યા હતા। વડોદરા શહેર ભાજપની પ્રમુખની નિમણૂક અંગે ફોર્મ ભર્યા બાદ રવિવારે સંકલનની બેઠક મળી હતી, જેની ચર્ચાનું પેપર ન ફૂટે તે માટે ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પહેલાથી જ એક પછી એક સભ્યોને સાંભળવાનું સૂચન કર્યું હતું। જો કે પહેલાથી જ તૈયાર હોય તેમ ચૂંટણી અધિકારીએ કોન્ફરન્સ હોલની બાજુની કેબિનમાં જવા નિર્દેશ કર્યો હતો। ચૂંટાયેલી પાંખે નો રિપીટ થિયરી ઉપર ભાર મૂક્યો હતો। શહેર ભાજપની જૂથબંધી ચરમસીમાએ છે। શહેર ભાજપ પ્રમુખના પદ માટે સંગઠન અને પૂર્વ હોદ્દેદારોનું જૂથ લડી લેવાના મૂડમાં છે। તેવામાં રવિવારે ભાજપ કાર્યાલયમાં સંકલનની બેઠકમાં ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ સભ્યોને એક પછી એક અલગથી સાંભળવાની સૂચના આપી હતી। જે બાદ ચૂંટણી અધિકારી અશોક ચૌધરીએ બાજુમાં જસવંતસિંહ ચૌહાણના કેબિનમાં જવા નિર્દેશ કર્યો હતો। સાંસદ, મેયર, પૂર્વ સાંસદ અને ધારાસભ્યોએ શહેરની રાજકીય સ્થિતિ, નો રિપીટ થિયરી, કાર્યકરોનું અપમાન સહિતના મુદ્દે રજૂઆત અને હાલના પ્રમુખ વિરુદ્ધના કાચા ચિઠ્ઠા રજૂ કર્યા હોવાની માહિતી ભાજપના જ આધારભૂત સૂત્રો પાસેથી મળી છે। બીજી તરફ સંગઠનના મહામંત્રી રાકેશ સેવકે હાલના પ્રમુખ અને સંગઠન તરફી રજૂઆત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે। તમામ સભ્યોની રજૂઆતને પેનલે સાંભળી અને નોંધ કરી હતી। સોમવારે કેન્દ્રીય ટીમ સાથે વડોદરાની રજૂઆત કમલમમાં જણાવીશું। કમલમ જે નિર્ણય જાહેર કરશે તે જાહેર કરીશું। સભ્યો અને અમારી બંનેની ઈચ્છાથી તેમને જુદા જુદા સાંભળ્યા છે। 44 સિવાય વધારાનું નામ મુકાયું નથી। પાર્ટી, પાર્લામેન્ટરી બોર્ડ અને સંકલન સમિતિએ સંપૂર્ણ અધિકાર છે કે 44 સિવાયનું નામ મૂકી શકે છે, તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ક્લસ્ટર ઇન્ચાર્જે જણાવ્યું હતું। દેશની એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી હોય કે વોર્ડ સમિતિથી કેન્દ્ર સુધીની હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હોય, નાનામાં નાના કાર્યકર્તા વચ્ચે જઈને એમની વાત સાંભળીને લોકશાહી ઢબે એકમાત્ર પાર્ટી નિર્ણય કરે છે। આજકાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। અગાઉ 19 વોર્ડના પ્રમુખોની પ્રક્રિયા થઈ, એમાં પણ સંપૂર્ણ લોકશાહી ઢબે વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓના સહકારથી મારા બંને સાથી મિત્રો કુશળસિંહ પઢેરિયા અને ડૉક્ટર સંજયભાઈ દેસાઈ એ જ પ્રક્રિયાને આગળ વધારતા હવે મહાનગર, જિલ્લો, એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર, જિલ્લો અને છોટા ઉદેપુર એમ 3 જિલ્લાની જવાબદારી સોંપી છે। ગઈકાલે હું છોટા ઉદેપુર બેઠો હતો। આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા। વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે। આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું।